એક દિવસ ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં લઈ અને રમાડતા હતા. બાજુમાં સુરુચિ રાણી બેઠી છે. એવામાં નાના એવા ધ્રુવ, જેની ઉંમર ફક્ત 5 વર્ષની છે, રમતા રમતા રાજમહેલમાં ગયા છે પિતાજીને મળવા માટે. ઉત્તમને પિતાજીના ખોળામાં બેઠેલો જોયું એટલે ધ્રુવે પણ હટ કરી કે પિતાજી મને પણ ખોળામાં બેસાડીને રમાડો. ઉત્તાનપાદ જેવા જ ધ્રુવને તેડવા જાય ત્યાં જ સુરુચિ છે એને ધ્રુવનો હાથ પકડી લીધો કે તું તો અણમાનીતીનો દીકરો છે. તારે જો આ ખોળે બેસવું હોય ને તો મારા પેટે જન્મ લેવો પડે. તારે મારા પેટે જન્મ લેવો પડે તો તું આ બાપના ખોળે બેસે. તું તો અણમાનીતીનો દીકરો, તને કોણ માન આપે? આમ અપમાન કરી કાઢી મૂક્યું. ક્ષત્રિય લોહી હતું, ઉકળી ઉઠ્યું. રડવા લાગ્યા ધ્રુવજી. રડતા રડતા માં સુનીતિ પાસે ગયા અને સુનીતિએ કીધું બેટા શું થયું? ત્યારે ધ્રુવજીએ સુરુચિના વચનોની વાત કરી કે માં, સુરુચિ માતાએ મને આવા કવેણે કીધા, મને એવું કીધું તું તો અણમાનીતીનો દીકરો છે, તને બાપનો ખોળો ન મળે. સુનીતિ બહુ ધાર્મિક અને ભગવાનના પરમ ભક્ત હતા. એ કહેવા લાગ્યા બેટા, એવા બાપના ખોળે ક્યાં બેસવાની જરૂર છે? તું પરમ પિતા પરમેશ્વરના ખોળામાં બેસ. એના માટે તું કંઈક કર. અને એના ખોળામાં બેસીશ ને તો તને બધા જ પગે લાગવા આવશે, તને બધા જ ખોળે બેસાડવા આવશે. ત્યારે ધ્રુવજીને વાત મનમાં ઠસી ગઈ કે હવે હું શું કરું અને એ પરમ પિતા પરમેશ્વરને હું કઈ રીતે પામું? આવા એ પ્રયત્ન કરવા લાગ્યા. આખો દિવસ એનો એમનામ ચિંતામાં ગયો છે, ઉદ્વિગ્નતામાં ગયો છે. રાત થઈ પણ એને ઊંઘ આવી નથી. ચારને ઊંઘ નથી આવતી. એક તો જે રોગી હોય એને ઊંઘ ન આવે. દાઢની પીડા થઈ હોય કે હાથ પગ ભાંગ્યો હોય ને એ જે પીડા થાય એને નીંદર આવે, આખી રાત જાગે. એક તો રોગી એને નીંદર ન આવે. બીજો છે ભોગી, જેને રંગરાગ કરવા છે, જેને મોજ મજા કરવી છે ને એને રાતે જ મજા આવે. રાતે જ ખાવા પીવા નીકળે, હરવા ફરવા નીકળે, એને નીંદર ન આવે. ત્રીજો જોગી, જે યોગ માં ધ્યાન ધારણા કરવા માંગે, જે હઠ યોગ કરવા માંગે, એ રાત્રે બધું કરે. કારણ કે એની શરૂઆત જ રાત્રિથી થાય. અને છેલ્લો જેનું મન બાંધ્યું છે, ચોથો, એને નીંદર ન આવે. જેનું મન કવેણોથી વિંધાયેલું છે, વાકબાણોથી વિંધાયેલું છે, એને રાત્રે નીંદર ન આવે. ધ્રુવજીનું પણ આજે એવું થયું છે, એને આખી રાત ઊંઘ આવી નથી. વહેલી સવાર થઈ અને નક્કી કર્યું છે કે હવે તો એ પરમ પિતા પરમેશ્વરને પામી જ લેવા છે. માં સુનીતિને જાણ કર્યા વગર માતાને પગે લાગી ધ્રુવજી નીકળ્યા છે. જેવા ધ્રુવજી બહાર નીકળ્યા, સ્નાન કર્યું. સ્નાન કરીને જ્યાં વન તરફ જવા લાગ્યા ત્યાં એના કુલગુરુ ગૌતમ ઋષિ એને મળ્યા છે. ગૌતમજીએ પ્રેમથી પૂછ્યું કે ધ્રુવજી કઈ બાજુ જઈ રહ્યા છો? ત્યારે એમણે વંદન કરી અને કીધું પ્રભુની પ્રાપ્તિ માટે જાઉં છું. ત્યારે કુલગુરુ હોવાથી ગૌતમજીએ ધ્રુવજીને વાર્યા નથી, પણ સદ આશીષ આપ્યા છે કે જાઓ, તમારું કલ્યાણ થશે, તમારો રસ્તો સારો છે, એટલે હું તમને વારતો નથી, હું તમને એ રસ્તે મોકલવા માંગુ છું. પ્રેમથી ભગવાનની ભક્તિ કરજો, ભગવાનની પ્રાપ્તિ થશે.
એટલે કુલ ગુરુ ગૌતમજીને ધ્રુવજી દંડવત નમસ્કાર કરી અને કીધું કે મારે કઈ તરફ જવું, ત્યારે કીધું કે તમે મધુવનમાં જાઓ. અને ધ્રુવજી વનમાં મધુવનમાં પ્રવેશ કર્યો છે. આવું તે વાત ગાઈએ. ધ્રુવજી વનમાં જઈ વિચરે રે, ધ્રુવજી વનમાં જઈ વિચરે શોભે રે. ધ્રુવજી વનમાં જઈ વિચરે રે, ભૂતાન પાદ આવકારતા રે. ભૂતાન પદ આવકારતા રે, સુરુચિ માનવડી જાય મારા વાલા. સુરુચિ માનવળી જાય મારા વાલા. ગણેશને વંદન કર્યા રે. ગણેશને વંદન કર્યા રે, રાજા માતાને પાય મારા વાલા. લાગ્યા માતાને પાય મારા વાલા. ગૌતમ સામા બેઠિયા રે. ગૌતમ સામા ભેટ્યા રે, શ્રદ્ધા અવિચળ થાય મારા વાલા. શ્રદ્ધા વિચળ થાય મારા વાલા. આશીષ માતાએ આપ્યા રે. આશીષ માતાએ આપ્યા રે, ઓ મધુવનમાં વિસરાય મારા વાલા. મધુવનમાં વિસરાય મારા વાલા. નારદ સામા ભેટિયા રે. નારદ સામા ભેટ્યા રે, વન દુઃખ વર્ણન થાય મારા વાલા. વન દુઃખ વર્ણન થાય મારા વાલા. સંત પરીક્ષામાં પાસ થયા રે. સંત પરીક્ષામાં પાસ થયા રે, ઓ મહામંત્ર અપાય મારા વાલા. હું છું નાનેરો બાળ મારા વાલા. આ રીતે ને નારદજી મધુવનમાં, જે મથુરાની પાસે આવેલું છે, વનમાં ધ્રુવજીની સામે નીકળ્યા છે અને કીધું, અરે રે રે રે, આવો નાનો એવો બાળક ક્યાં જાય છે બેટા? નારદજી કહે તો કે હું તો વનમાં તપ કરવા જાઉં છું. બેટા, વનમાં તો રાની પશુ હોય, સિંહ હોય, દીપડા હોય, વાઘ હોય, બરુ હોય. આ વનમાં એ તને ફાડી ખાશે બેટા. આ વનમાં કેવા કેવા ડાહલા છે, મચ્છર છે, એ તને તારું લોહી બધું પી જશે. અહીં ન હોય ખાવાના ઠેકાણા, ન હોય પીવાના ઠેકાણા. તું તો રાજકુંવર દેખાય છે બેટા, તારું કામ નહીં વનમાં રહેવું. જાઓ, ભયો જા. હજી તારે આ ઉંમરે ભગવાનને ભજવાની વાત છે. તું ચાલ્યો જા બેટા. નારદજી આમ કીધું ને ત્યારે ધ્રુવજી જે ક્ષત્રિયનું તેજ છે બોલ્યો, અર્થમ સાધ્યામિ વા દેહ પાત્યામિ. કાં તો હું ભગવાનને મેળવીને રહીશ અને કાં તો આ શરીરને છોડી દઈશ. ઘરે તો નહીં જ જા. આવો દ્રઢ નીચે જોયો ને એટલે નારદજીને થયું, હા, આ શિષ્ય પાકો શિષ્ય છે, આને મૂંડવા વાંધો નહીં. એ તો હવે એવું થઈ ગયું કે જેટલા વધારે ચલા મૂંડા એટલું સારું. લાગડ કટથી બેરાઈ દઈએ, પણ એમ શિષ્ય નથી બનાવાતા. શિષ્યએ ગુરુ બનાવવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ અને ગુરુએ શિષ્ય બનાવવામાં પણ બહુ ધ્યાન રાખવું. કારણ કે જો ગુરુ શ્રેષ્ઠ મળી જાય ને તો
ગુરુ આખું જીવન ફેરવી દે અને શ્રેષ્ઠ મળી જાય, શિષ્ય જો સારો મળી જાય તો ગુરુનું નામ ઉજાડે. એટલે ગુરુ થકી શિષ્ય ઉજળો હોય ને શિષ્ય થકી ગુરુ ઉજળો હોય. જ્યારે જ્યારે ધ્રુવનું નામ આવે ત્યારે નારદનું નામ પણ આવે. એટલે નારદજી અહીંયા વિચાર્યું કે આ યોગ્ય શિષ્ય છે, એટલે એને તરત જ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની દીક્ષા આપી છે. અને તેમને કઈ રીતે તપ કરવું, ભગવાનનું કઈ રીતે ધ્યાન ધરવું એ સઘળી વાત શીખવી છે. પદ્માસન કેમ લગાડવું, ભગવાનમાં કેમ મન પરવું, કઈ રીતે ભગવાનના નામ જપ કરવા, શું ખાવું શું ન ખાવું, બધા જ નિયમો સમજાવ્યા. નારાયણ નારાયણ કરતા નારદજી નીકળી ગયા છે. ધ્રુવજીએ વનમાં તપ કરવાનું શરૂ કર્યું છે. આ બાજુ નારદજી સીધા જ વનમાંથી ઉત્તાનપાદ પાસે ગયા છે અને ઉત્તાનપાદને ઠપકો આપ્યો છે કે તારી પત્નીઓ એકબીજાથી દ્વેષ કરતી હોય એમાં બાળકોનું શું વાંક? એ તારું લોહી છે, ધ્રુવે તારું લોહી છે અને ઉત્તમે તારું લોહી છે. તારે વારા તારું ન કરાય. બંને દીકરાઓને સમાન સમજવા જોઈએ. ઉત્તાનપાદને પોતાની ભૂલ સમજાણી અને પશ્ચાતાપ થવા લાગ્યો છે. પણ નારદજી કે હવે તો એ તારો દીકરો દ્રઢ નિશ્ચયી છે કે ભગવાનને પામવા મધુવનમાં ગયો છે અને હું જોઉં છું ત્યાં સુધી એને ભગવાનની પ્રાપ્તિ થશે. હવે એની પાછળ ન જતો, એ પાછો આવશે, ભગવાનને પ્રાપ્ત કરીને આવશે. આ સાંભળી ઉત્તાનપાદના એ થોડી ટાઢક વળી છે. પ્રથમ દિવસે જ યમુનાજીનું પાન કરી ઉપવાસ કર્યું છે ધ્રુવજીએ. તિરાતાંતે કપિત્થ બદરાશન આત્મવૃત્યનુસારેણ માસં નિન્યેર્ચન હરિમ. પછી પૂજન કરી દર મહિને આહાર ઘટાડતા ગયા. 3 દિવસે બોર કે કોઠાનો આહાર કરે છે. કાં તો બોર ખાય ને કાં તો કોઠું. કોઠું આપણે બહુ ઓછું થાય પણ ગુજરાતમાં ને અહીંયા બહુ કોઠા થાય. બીલા જેવું જ એક ફળ આવે કોઠું. બીલાની આપણે જે બીલી પત્રમાં બીલું થાય ને એવું જ એક ફળ આવે કોઠું. એ બહારથી બીલા જેવું જ હોય, અંદર ફોડો તો બીલાની જેમ જ અંદરથી ગર્વ નીકળે. હાથીનો પ્રિય ખોરાક છે. બોર કે કોઠું ખાવા નક્કી કર્યું. બીજા મહિને 6 મહિને ફક્ત ખરેલા પાંદડા ખાધા છે. ત્રીજે દિવસે 9 ત્રીજા મહિને 9 દિવસે જળનો આહાર કર્યો. ચોથા મહિને 12 દિવસે માત્ર વાયુનો આહાર કર્યો અને 5મે મહિને પ્રાણવાયુ જીતી લીધા અને એક પગ પર સ્થિર થઈ પરમાત્માનું ધ્યાન કર્યું છે. અને તેના ઉગ્ર તપથી ત્રણેય લોક કંપવા લાગ્યા. બધા જ દેવતાઓ હરિને શરણે ગયા છે. બધા જ દેવતાઓ તાપને કારણે તપવા લાગ્યા છે અને હરિની સ્તુતિ કરવા લાગ્યા છે. નેવં વિદાવો ભગવન પ્રાણરોધમ ચરાચરસ્યાખિલ સત્વધાન વિદેહિ તન્નો વૃજિનાં વિમોક્ષમ પ્રાપ્તા વયં ત્વાં શરણં શરણ્યં. હે પ્રભુ, અમે તમારા શરણમાં આવ્યા છીએ. જે ધ્રુવ તપ કરે છે ને એના તપના કારણે અમે તપવા લાગ્યા છે. ત્રિલોક તપવા લાગ્યો છે. આપ જલ્દીથી જઈ અને એ બાળકના તપને પૂર્ણ કરો.
ભગવાન દેવોને કહેવા લાગ્યા કે માં ભેષણ ડરો નહીં. એ જે બાળક છે ને એનું તપને પૂર્ણાહુતિ હું કરીશ અને એના પ્રાણના નિરોધને કારણે જ આ તપનો તાપ તમને લાગી રહ્યો છે. હું આ બાળકને દુષ્કર તપથી નિવૃત્ત કરીશ. શ્રી હરિ તરત જ ગરુડજી ઉપર વિરાજમાન થઈ અને મધુવન પર આવ્યા છે. બોલો શ્રી ભગવાન હરિ કી. ભગવાન હરિ રૂપે ત્યાં પ્રગટ થયા છે. ભગવાન ધ્રુવજીની સામે પ્રગટ થયા પણ ધ્રુવજી આંખો ખોલી નહીં. એ તો પોતાના હૃદયની અંદર જે ભગવાનની મૂર્તિ છે એનું ધ્યાન ધરતા હતા. ભગવાન સામે ઊભા છે પણ ધ્રુવજીને ખબર નથી. ભગવાન વિચાર્યું કે આંખો નહીં ખોલે, પોતાની જે મૂર્તિ હતી ધ્રુવજીના હૃદયમાં એ મૂર્તિને ભગવાને ખેંચી લીધી. એ તરત જ ધ્રુવજી વિહુલ થઈ ગયા અને આંખો ખોલી ગઈ. તો આંખો ખોલતાની સાથે જે હૃદયમાં મૂર્તિ હતી એ જ મૂર્તિ સામે ઊભી છે. પણ હવે એક ભૂલ થઈ ગઈ હતી ધ્રુવજી કે ગુરુજીને પૂછ્યું કે કઈ રીતે ભગવાનને પ્રાપ્ત કરવા, પણ ભગવાન આવે તો શું કરવું એ ખબર નહોતી. એકદમ વેવળ થઈ હાથ જોડી ધ્રુવજી ઊભા છે, કઈ બોલી શકતા નથી અને ધ્રુવજી પાસે તો જાજુ જ્ઞાન પણ નહોતું. ભગવાન તો અંતર્યામી છે. ધ્રુવની મૂંઝવણ સમજી ગયા. પોતાના હાથમાં જે શંખ હતો ધ્રુવજીના ગાલે લગાડ્યો છે અને ધ્રુવજીને ચારે વેદનું જ્ઞાન, છઠ શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું. ભગવાન એવા કૃપાળુ છે. મુખમ કરોતિ વાચાલમ પંગુલમ ગયતે ગિરિ યત કૃપાતમં વંદે પરમાનંદ માધવ. ભગવાન મૂંગાને બોલતા કરી દે અને જે લંગડાઓ હોય ને એને પણ પર્વતો ઓળંગાવી દે. ધ્રુવજી ઉપર ભગવાને કૃપા કરી અને ધ્રુવજીની વાણી નો વિસ્તાર થયો છે. ભગવાનની સ્તુતિ ધ્રુવજી કરવા લાગ્યા. યુવંત પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તં સંજીવયત્ય કિલ શક્તિધર સ્વધામના અન્યાસ્ત હસ્ત ચરણ શ્રવણત્વગાદિન પ્રાણં નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણં નમો ભગવતે પુરુષાય તુભ્યં. જ્યાં ભગવાન હરિની ધ્રુવજીએ સ્તુતિ કરી ભગવાન ખૂબ રાજી થયા અને કહેવા લાગ્યા કે હે ધ્રુવ, તને ધન્યવાદ છે, ધન્ય છે તારી માતાને ફક્ત 6 મહિનાની અંદર તે મને વિવશ કરી દીધો. હું તારી સામે પ્રગટ થાવ. ઋષિ મુનિઓ કરોડો વર્ષ સુધી મારા જપ તપ કર્યા છતાંય હું એને પ્રાપ્ત નથી થયો અને તે 6 મહિનામાં જ મને અહીંયા પ્રગટ થવા આવવા માટે વિવશ કરી દીધો છે. હે રાજકુમાર, તારા હૃદયનો સંકલ્પ હું જાણું છું. તે દુર્લભ છે છતાં તારી ભક્તિથી પ્રસન્ન થઈ અને હું વરદાન આપું તારું કલ્યાણ થાવ. તારા પિતાના ખોળામાં તારે બેસવું હતું પણ અપર માએ તને બેસવા ન દીધો. તને ખોટું લાગ્યું એ હું જાણું છું. હવે હું તને એવું સ્થાન આપું કે જ્યાંથી તને કોઈ ઉઠાડી નહીં શકે. હું તને ધ્રુવપદ આપું છું જે હજી કોઈને પણ મળ્યું નથી. એવું સ્થાન હું તને આપું છું જેની આસપાસ ગ્રહો, નક્ષત્રો અને સમગ્ર જ્યોતિચક્ર પણ ભર્યા કરે છે. ત્રૈલોક્યનો નાશ થાય તોય એ પદનો એનો નાશ થતો નથી. એવું પદ દુર્લભ સ્થાન હું તને આપું છું. તારા પિતા તને રાજ સોંપી વનમાં જશે, તું પૃથ્વીનું રક્ષણ કરીશ. તારા સાવકો ભાઈ ઉત્તમ ભૃગ્યા કરવા વનમાં જતા યક્ષના હાથે મૃત્યુ પામશે અને તારી સાવકીમાં સુરુચિ પણ એની પાછળ મૃત્યુ પામશે. તું અનેક યજ્ઞો કરી ભોગો ભોગવી અને સારી રીતે રાજ્ય કરી અને આ સ્થાનને પામીશ. નારદજીએ સમજાવ્યું તારે આવરદા રોજ ઓછી થઈ રહી છે. તું આ યજ્ઞો કરે છે પણ
પણ એમાં તારું કલ્યાણ નથી. તારું કલ્યાણ તો ભગવાનની ભક્તિમાં છે. હમણાં ગડબડ આવશે પછી આ તારાથી નહીં થાય. તારો હોમ હોય છે તો હાથ ઊંચો નહીં થાય, સ્વાહાય નહીં થાય, તો શું કરીશું? આ યજ્ઞો તો તને સ્વર્ગમાં લઈ જશે, પણ તારે જો ભગવાનને મેળવવા હોય ને તો ભક્તિ કરવી પડશે. યજ્ઞ જરૂરી છે, પણ કોઈ પણ વસ્તુ અતિ નકામી છે. તે યજ્ઞો ઘણા કર્યા, હવે તારે ભક્તિ કરવાની જરૂર છે. કારણ કે યજ્ઞ પણ એમને નથી થતો, એમાં પણ હિંસા થાય છે. અને હિંસાને કારણે તું દુઃખી થઈશ. એટલે હવે એ જે પાપો છે એના નાશ માટે તારે ભક્તિની જરૂર છે. હું તને એક પુરાતન ઇતિહાસ કહું છું. આમ કહી નારદજી પુરંજનની કથા કહે છે કે પુરંજન નામનો એક રાજા હતો. એને અવિજ્ઞાત નામે એક મિત્ર હતો. એની ચેષ્ટાને કોઈ સમજી શકતું નહીં. અને દક્ષિણ હિમાલયના પ્રદેશમાં આ પુરંજન એક વખત જઈ ચડ્યો. 9 દરવાજા હતા અને સુંદર એ નગર હતું. એમાં પુરંજનની નામની એક સ્ત્રી રહેતી હતી જે મદોન્મત હતી. એના 10 સેવકો અને એક 5 મસ્તક વાળો સર્પ એનું રક્ષણ કરતો હતો. આ સુંદર સ્ત્રીને જોઈ અને પુરંજને એની સાથે લગ્ન કરવાની ઈચ્છા બતાવી. અને પુરંજનીએ કીધું ભલે તમે મારી સાથે વિવાહ કરો, આ નગર મારું જ છે, હું રાણી ને તમે રાજા. પુરંજને નગરમાં રાજાની જેમ રહેવા લાગ્યો છે. 100 વર્ષ આનંદપૂર્વક વિતાવ્યા. પુરંજનને આધીન થઈને રહે. પુરંજને જેમ કહે એમ જ કરે. પુરંજને રડે તો પુરંજન રડે, પુરંજની હસે તો પુરંજન હસે. એક વખત પુરંજન શિકાર કરવા ગયો અને જેનાથી પુરંજની કોપિત થઈ ગઈ અને કોપ ભુવનમાં ચાલી ગઈ. પુરંજને મધુર વચનથી પુરંજનને મનાવા લાગ્યો. પુરંજને વિહાર કરતા હવે યુવાની વીતી ગઈ છે. પુરંજની માની તો ગઈ, પણ હવે પુરંજની પણ નિર્બળ થઈ છે. પુરંજનને 1100 પુત્ર અને 110 પુત્રીઓ છે. અને એ બધાના એમણે વિવાહ કર્યા છે. હવે આ પુરંજનની નગરી છે એની ઉપર ચંડ નામનો ગંધર્વ સેના લઈને આવ્યો છે. 360 શ્વેત ગંધર્વો અને 360 કૃષ્ણ વર્ણી ગાંધર્વીઓને લઈ અને આ ગંધર્વ લડવા આવ્યો છે. ઘણો સમય લડ્યો અને ધીમે ધીમે પુરંજન એનાથી હારવા લાગ્યો છે. એ જ દિવસોમાં કાળની પુત્રી વરની શોધમાં ભટકતી આવી છે. અને એ દુર્ભગા નામની જે કાળની પુત્રી છે એને ભય નામે યવન રાજા સાથે મળી અને પુરંજનની સાથે વિવાહ કરવાની ઈચ્છા કરી છે. સાથે પ્રજ્વર નામનો એનો નાનો ભાઈ પણ મળ્યો છે. આ કાળ કન્યાના સૈન્યએ પુરંજનની નગરી ઘેરી લીધી અને સ્ત્રી પુત્રાદિઓને તેને તજી દીધા છે. પણ એને પુરંજનને પોતાના પુત્રોની અને સ્ત્રીઓની ચિંતા છે. યવન રાજા ભયે તેને ઢસડીને લઈ જવા માંડ્યો તો પણ તેને પોતાના જૂના મિત્ર અવિજ્ઞાત યાદ આવ્યો નથી. પુરંજનનો પુનર્જન્મ વૈદર્ભી રૂપે થયો. કેમ તો કે અંત સમયે જ્યારે યવન રાજા મારતો હતો ને ત્યારે એની જે પત્ની છે પુરંજની એને યાદ આવી. એટલે અંત સમયે યાદ હતી સામતી. અંત સમયે એની કોની યાદ હતી? તો કે પુરંજનીની યાદ હતી, સ્ત્રીની યાદ હતી. એટલે બીજા જન્મે સ્ત્રી બન્યો, વૈદર્ભી નામની સ્ત્રી બન્યો. અને વિદર્ભ દેશના રાજાને ત્યાં એ
રાજકુરી રૂપે જન્મ્યો અને એના વિવાહ મલયધ્વજ નામના રાજા સાથે થયા. એને એક પુત્રીને 7 પુત્રો થયા અને રાજાએ 100 વર્ષ સુધી એમની સાથે વિહાર કર્યો. 100 વર્ષ બાદ રાજાએ આત્મ સાક્ષાત કર્યો અને આત્મ બ્રહ્મા વિરામ પામ્યા. મલયધ્વજને મૃત્યુ પામેલો જોઈ વૈદર્ભી રડવા લાગી, પણ પછી ધીરજ ધારણ કરી પતિના અગ્નિદાહમાં ચિતા રચી અને ચિતામાં એ પોતે પણ ચડવા તૈયાર થઈ. ત્યાં જ એનો મિત્ર અવિજ્ઞાત પૂર્વજન્મનો જે મિત્ર હતો એ આવ્યો અને એને સાંત્વના આપીને કીધું, તું કોણ છે? ત્યારે કીધું, હું તારો જૂનો મિત્ર, પૂર્વજન્મનો મિત્ર અવિજ્ઞાત છું. તું પૂર્વજન્મની અંદર પુરંજન નામનો રાજા હતો, પણ અંત સમયે તે તારી સ્ત્રીને યાદ કરીને એટલે તારે સ્ત્રી બનવું પડ્યું. તું વિદર્ભ રાજની પુત્રી નથી અને મલય રાજ તારો પતિ પણ નથી. તું નવદ્વાર વાળા નગરમાં ગયો અને તને તેમાં બંધાવવું પડ્યું છે. અને છેલ્લે છેલ્લે તારે પુત્રોમાં અને સ્ત્રીમાં મોહ થયો એટલે તારે સ્ત્રી રૂપે જન્મવું પડ્યું છે અને તું આ દુઃખ અત્યારે ભોગવી રહ્યો છે. તું તો મારો મિત્ર છે, તું તો નિત્ય મુક્ત છે. આ કથા છે ને થોડી અટપટી કથા છે. કેમ તો કે આ કથા નથી, આ રૂપક છે. પુરંજન એટલે કોણ? તો કે પુરંજન એટલે જીવ. જીવજી ક્યાં જાય? ફરતો ફરતો કે 9 દ્વારે વાળી નગરી, એટલે કે આપણું આ શરીર. આમાં ગણો ને તો 9 દ્વાર છે. 2 આંખ, 2 કાન, 2 નાકના, મુખનું, આમ ગણો ને 9 છિદ્રો વાળી આ 9 દ્વાર વાળી નગરી છે. આમાં ઈ જાય એટલે એને કોણ વરે? પુરંજની એટલે કે બુદ્ધિ. આ બુદ્ધિ આરે જેવું એ પરણે ને એટલે એને પછી એના બુદ્ધિની વાત જ માને, બીજાની વાત ન માને. અને 5 ફેણ વાળું સર્પ એટલે 5 પ્રાણવાયુ. આપણે ભગવાનને જમાડી ત્યારે કહીએ ને, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ 5 પ્રકારના વાયુ વિચાર. આ શરીરનું રક્ષણ આ 5 વાયુ કરે છે. માણસ મરે ને એટલે એના શ્વાસ બંધ થઈ જાય. આ 5 પ્રાણવાયુ છે ને બંધ થઈ જાય. અને જે 10 સેવકો છે એ કોણ? તો કે 5 કર્મેન્દ્રિયો ને 5 જ્ઞાનેન્દ્રિયો. પુરંદરી છે એ અવિદ્યા છે, બુદ્ધિ છે, એ આત્મા રૂપી જીવને પકડી રાખે છે. અને જે પુરંજનનો મિત્ર અવિજ્ઞાત છે કોણ છે? તો કે પરમાત્મા, બ્રહ્મ. જીવ છે ને એનાથી છૂટો પડે ને અને આ શરીરમાં આવે ને એટલે પાપ કરવામાં એવું ભેળવાઈ જાય, કેટલાય જન્મ લેવા પડે. પુરંજન રાજા હતો અને બીજા જન્મે એને સ્ત્રી પણ થવું પડ્યું. આ રૂપક દ્વારા નારદજીએ સમજાવ્યું કે હે રાજા, તું સમજ, આ પુરંજન જેની ઉપર 360 ગંધર્વો અને 360 ગંધર્વીઓએ આક્રમણ કર્યું. આપણું વર્ષ મેં કીધું ને 360 દિવસનું છે. 360 દિવસ એ શ્વેત ગંધર્વો અને 308 રાત્રિ એ શ્વેત કૃષ્ણ ગંધર્વીઓ છે. એટલે કે આપણા દિવસો કાયમ વીતતા જાય, જેમ જેમ વીતતા જાય એમ આયુષ્ય ઘટતું જાય. અને ધીમે ધીમે આ શરીર છે ને એ ઘરડું થતું જાય. પછી 5 ફેણ વાળો જે સર્પ છે, એટલે કે આપણા 5 પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન આ જે વાયુ છે એ ધીમા પડતા જાય. પછી શ્વાસ ન લઈ શકાય. શ્વાસ લેવો હોય તો એ બળ કરવું પડે અને શ્વાસ લે તો સિસોટી વાગે, કારણ કે શ્વાસ રૂંધાવા લાગે. અને છેલ્લે પછી શું થાય? તો કે કાળ કન્યા આવે. કાળ કન્યા એટલે કોણ? મૃત્યુ. પ્રજ્વર એટલે રોગ આવી જાય, શરીરમાં રોગ આવે અને છેલ્લે શું થાય? મરણને શરણ થાય. છેલ્લે છેલ્લે જે જીવ છે એને જેવું યાદ આવે એવું એની ગતિ થાય. અને અંત સમયે જો આ બધામાંથી છૂટી અને જીવ પરમાત્માને, પોતાના મિત્રને યાદ કરે ને તો ભગવાન એને મોક્ષ આપે. આમ રૂપક દ્વારા નારદજીએ પ્રાચીન વર્ષને
સદજ્ઞાન આપ્યું કે હે રાજન, તું પણ આવું કરી રહ્યો પુરંજન જેવો છે. પ્રાચીન પુરુષને વાત સમજાણી નારદજી પાસેથી એમને જ્ઞાન લીધું છે અને એ જ્ઞાન દ્વારા એ મોક્ષને પામ્યો છે. એના પુત્રો પ્રચેતાઓ થયા. પ્રચેતાઓએ પણ રુદ્રગીત દ્વારા પહેલા રુદ્રનું યજન કર્યું અને એ પ્રચેતાઓએ પછી ભગવાન હરિની પ્રાર્થના કરી અને હરિએ તેમને સદજ્ઞાન અને આત્મજ્ઞાન આપ્યું છે. આ પ્રચેતાના વિવાહ થયા એનાથી મારીશા નામની કન્યા થઈ છે. પૂર્વે જે પ્રજાપતિ દક્ષ હતો એ જ પોતાનું શરીર છોડી અને પ્રચેતાઓને ત્યાં ફરી પુત્ર રૂપે અવતર્યો છે અને એ પણ દક્ષ કહેવાયો. આ દક્ષને રાજ્ય ધોરા સોંપી પ્રચેતાઓ વનમાં જઈ જાદલી ઋષિના આશ્રમમાં ગયા છે અને પ્રચેતાઓને ફરી ત્યાંથી સમુદ્ર કિનારે મોકલ્યા અને સમુદ્ર કિનારે નારદજી તેમને ઉપદેશ આપ્યો અને ભગવાને એમને મુક્તિ આપી હતી. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે ચતુર્સ્કંદ કૃષ્ણાર્પણમસ્તુ. હવે ભગવાન ભાગવતનો પંચમ સ્કંદ શરૂ થાય કે જે શ્રીજી બાવાનું ઠાકોરજીનું જમણું નિતંબ છે અને ભગવાનની આ સ્થાન લીલા છે. કેટલાક વિદ્વાનો આને મર્યાદા સ્કંદ પણ કહે છે. પણ આની શરૂઆત કરીને પહેલા 2 મિનિટ માટે આપણે ભગવાનનું નામ લઈ લઈએ. આવો. સુદામાનો મિત્ર મારો
મૃત્યુ થઈ ગયું. પાલખી ઉપાડવા વાળા 4 જોઈ, 3 વજ્યા, ચોથો ગોતવો પડે, એના વગર પાલખી હાલે નહીં. એટલે રાજાએ સૈનિકોને કીધું કે જાઓ એકાદો દાસ ગોતી આવો. તો સૈનિકો નીકળ્યા ને જોયું તો જડ ભરત બેઠા હતા કે આ શરીરે રૂષ્ટપુષ્ટ છે, લાવ આમને પકડીને લઈ જાય. કીધું કે જા હાલ અમારા રાજાની પાલખી ઉપાડ. જડ ભરત કે હાલો, ભગવાનની ઈચ્છા છે એટલું બધું આપણે કરવાનું છે. જડ ભરત તરત ગયા અને પાલખી ઉપાડી, ખંભે રાખી. પણ હવે જડ ભરત તો હાલવામાં બહુ ધ્યાન રાખે, પગ નીચે ક્યાંક કીડી ન આવી જાય, મકોડો ન આવી જાય. કીડી મકોડો જોવે ને એટલે સીધો ઠેકડો મારે. જેવો ઠેકડો મારે એટલે જે રઘુગણનું માથું છે ને પાલખીમાં ફળાય, માથું ભડકાય. રાજા ક્રોધિત થઈને કહેવા લાગે કે શું કરો છો, કેમ આમ થાય છે? ત્યારે બીજા જે 3 દાસ હતા ને કે અમારી ભૂલ નથી, આજે ચોથો આવ્યો ને એ ઠેકડા મારે છે. રઘુગણે ઠપકો આપ્યો અને કીધું કે હવે હરખો હાલજે. પણ જડ ભરત તો જડ ભરત જ હતા, એ કાંઈ વાત માનતા નથી. પાછી કીડીઓ આવી અને ઠેકડો માર્યો, માથું ભટકાણું અને રઘુગણને ક્રોધ આવ્યો અને કીધું પાલખી નીચે ઉતારો. નીચે ઉતારી, ઉતરીને કીધું તું આવું હૃષ્ટપુષ્ટ છે, તને બુદ્ધિ નથી, તને સમજાતું નથી, ઠેકડા મારીને ચાલે છે. તને ચાલવામાં શું જોર પડે છે, તને શું બળ પડે છે, તને મારો ભાર લાગે છે? આમ જ્યાં કીધું ને, અત્યાર સુધી જડ ભરત કોઈથી બોલ્યા નહોતા, આજ બોલ્યા છે. કેમ? તું જડ ભરતે વિચાર્યું કે કોઈ હારે હોય ને એનું હારું કરવું જોઈએ. આપણા હારે કોઈ જાત્રાએ ભેગું આવી જાય તો એને આપણે શીખવાડી કે ભાઈ અહીંયા પગે લગાય, અહીંયા આમ કરાય, અહીં દાન દેવાય, અહીં સ્નાન કરાય. આપણને ખબર હોય તો આપણે એને સમજાવીએ. કેમ? તો કે એનું સારું થાય, આપણે કરવા આવ્યા તો એનું સારું થાય એવું વિચારીએ. જો આપણે હારે હોય એનો સારું વિચારીએ તો જડ ભરત કે આ તો મારા ખંભે બેઠો, આનું તો મારે ઉદ્ધાર કરવો જ જોઈએ. આ સાધુનો શું ભાવ? રઘુગણે તો જડ ભરતનું અપમાન કર્યું, પણ જડ ભરતે તરત જ કીધું કે હે રાજન, તું ભારની વાત કરે પણ મને ક્યાં ભાર લાગે? હું આ થોડો શરીર છું, હું તો આત્મા છું, મને ભાર નથી લાગતો. આ વાત કરીને એટલે તરત જ રઘુગણને સમજાણું, આ તો કોઈ ભગવાનનો ભગત લાગે છે, આ તો કોઈ આત્મજ્ઞાની લાગે છે. તરત જ પગમાં પડી ગયું, કીધું કે આ અવધૂત દત્તાત્રેય છો કે શું? અવધૂત જેવો વેશ છે, તમે મારી પરીક્ષા કરવા આવ્યા કે પછી કોઈ બીજા છો કે પછી તમારા આ ડાબા ખંભે જનોઈ બતાવો તમે કોણ છો? કોઈ બ્રહ્મ પુરુષ લાગો છો. અને રઘુગણ કે અમે કોઈથી ડરતા નથી, નથી યમથી ડરતા, નથી ઇન્દ્રથી ડરતા, નથી દેવતાઓથી ડરતા, પણ અમે બ્રાહ્મણોથી બહુ ડરીએ. કેમ? તો કે બ્રાહ્મણોનો જો શાપ અમને લાગે ને તો અમારા કુળ ભસ્મીભૂત થઈ જાય, અમારી જે 71 પેઢીઓ છે એ નરકમાં જાય. એટલે અમે બ્રાહ્મણોથી બહુ ડરીએ. તમે બતાવો તમે કોણ છો? ત્યારે આજે ભરત મૌન તોડીને કહે છે કે હે રાજન, આ શરીરને ભરત બધાય કહે છે. એ ભરત હું તો નથી. આ આત્મા છે ને કેટલાય શરીરમાં ગયો છે. પેલા ભરત રાજા હતો, નવખંડ ધરતી ભોગવી, એનો એ આત્મા ભરત મુનિ બન્યો, હરણમાં મન પોરવી અને એક હરણ થયો, પાછા ત્રીજા જન્મમાં એક બ્રાહ્મણના ઘરે અવતર્યો છે. અને આ શરીરને ત્યારે બધાય જડ ભરત કહે છે. અને ત્યાં રઘુગણને એમ થયું કે આ ગુરુ મને મળી ગયા છે. તરત જ એના શરણમાં પ્રાર્થના કરી પ્રશ્ન કરવા લાગ્યો કે તમે હમણાં કહેતા હતા કે આ શરીરને ભાર નથી લાગતો, તો શરીરને તો ભાર લાગે. ત્યારે ભરત જે છે કહેવા લાગ્યા કે તમે ભાર માની લીધો છે. આ બધી આપણી ધારણાઓ છે, બાકી ભાર જેવી કોઈ વસ્તુ છે જ નહીં. ભારને ભાર ન લાગે.
જેમ પાણીમાં પાણી નાખો તો કઈ ફેર ન પડે, એમાં શરીર એ ભાર જ છે, અને ભાર ઉપર ભાર મૂકો તો ભાર ન લાગે. તો કે પણ આ શરીર ની અંદર જ આત્મા છે, તો શરીરને જે ગુણધર્મ લાગે એ ગુણધર્મ આત્માને ન લાગે. ચૂલા ઉપર તપેલી મૂકી, તપેલીમાં પાણી નાખી, પાણી ઉકળે, એની અંદર ચોખા નાખી, ચોખા રંધાઈ જાય કે ન રંધાઈ જાય? કે રંધાઈ જાય. પણ જડ ભરત કે પણ એ તપેલીમાં ચોખા નાખો તો, પાણા નાખ્યા હોય તો રંધાય? કદાચ 2 દી સુધી ચૂલો ની અંદર લાકડા નાખો, પાણી ઉકાળ્યા જ કરો, પથ્થરો કઈ રંધાઈ જવાના નથી. હે રાજન, જે પાણી સાથે સંગ કરે છે અને તપેલી સાથે સંગ કરે છે ને તપેલીને પોતાની માને છે ને, એટલે એ રંધાય છે. પણ પાણા છે એ કેવા છે? પાણા જેવા, જડ જેવું જે રે એને કાઈ દોષ લાગતો નથી. અને સાચી વાત ને, પાણા રંધાય નહીં. કોઈ દી કોઈ પાણા રાંધીને ખાધા જ નથી ખાધા. તો એ જ રીતે આત્મા શરીરમાં રહે, પણ જે શરીરના ગુણધર્મો એ આત્મા ન માને તો એને કઈ વાંધો આવતો નથી. શરીર જુદું છે એવું માને તો વાંધો ન આવે. આમ આત્મજ્ઞાન આપતા આપતા કે હે રાજન, આ સંસાર પણ કલ્પના છે. આ સંસાર એક કલ્પના છે. ભગવાને આ જગત બનાવ્યું, પણ જગતમાં આપણે આમ માની લીધું ને કે આ મારું છે, એ સંસાર છે ને એ કલ્પના છે. મેં કીધું ને, કોઈ વસ્તુ આપણી નથી. જેમ આપણે અહીંયા આ હોલમાં બેઠા છે અત્યારે કેવો આરામથી વાપરીએ છીએ, પણ એ આપણો નથી. દિવસ પૂરા થાય ને એટલે આ મૂકીને જવું પડશે. જે આપણે ગાદલી ઉપર કે ગાટલા ઉપર કે તકિયા લઈને બેહી ગયા છે, પણ એ આપણા નથી, એ મૂકીને જવું પડશે. આ પંખા ઉપર ભરે છે અત્યારે એવા મોજથી વાપરીએ, પણ એ આપણા નથી, મૂકીને જવું પડશે. એ જ રીતે આ સંસારમાં જે કાંઈ મળે છે, જગતમાં જે કાંઈ મળે છે એ આપણું નથી, મૂકીને જવું પડશે. આ વાત જ્યારે સમજાઈ જાય ને તો સંસારનો નાશ થાય. પણ આપણે શું કર્યું છે? આ મારું છે, આ મારું છે એમ પકડીને આ સંસાર બનાવ્યો છે કે આ મારું ઘર, આ મારા દીકરા, આ મારી ઘરવાળી, આ મારો પરિવાર, અને એના કારણે આપણે દુઃખી થઈએ. એ જ વાત અહીંયા જડ ભરતજી સમજાવે કે આ સંસાર જે મનની કલ્પનાઓ છે. આ મન જ એવું છે કે આ સંસાર ઉભો કરે છે. આ રીતે જડ ભરતજીએ રઘુગણ રાજાના શંકાનું વર્ણન નિરાકરણ કર્યું છે. આગળ ભવાટવીનું વર્ણન આવે છે, સત્સંગનું મહત્વ બતાવ્યું છે કે સૌપ્રથમ તમારે સુધરવું હોય તો સત સમાગમ કરવું પડે. કાલે મેં વાત કરી હતી, જીત શ્વાસો જીતાસનો, જીત શ્વાસો, જીત સંગો, જીતેન્દ્રિય. પહેલા તો આસન જીતવું પડે, બીજું જીતેન્દ્રિય થવું પડે, તમારા શ્વાસ જીતવા પડે, અને ત્રીજું સંગ જીતવો પડે, તમારે સારો સંગ કરવો પડે. સત્સંગ કરવો એટલે તમારી બુદ્ધિ નિર્મળ બને છે. તો આમ રઘુગણને આત્મજ્ઞાન આપી જડ ભરતજી આગળ નીકળી ગયા છે, અને એ જન્મ પૂર્ણ કરી જડ ભરતજી ભગવાનના ધામમાં ગયા છે. આ જડ ભરતજીનું ચરિત્ર કોઈ સાંભળશે કે સંભળાવશે કે ગાશે, એના સર્વ મનોરથ પૂર્ણ થશે, બધી મનની ઈચ્છાઓ પૂર્ણ થશે. હવે ભરતના વંશમાં આગળ સુમતિ નામના રાજા થયા, એની 12મી પેઢીએ ગઈ નામના રાજા થયા. તે ભગવાન વિષ્ણુનો અવતાર છે. ત્યારબાદ લોકાલોક પર્વતનું, સૂર્યાદિ નવગ્રહનું અને નક્ષત્રોનું, પાતાલોનું વર્ણન સુખદેવજીએ પરીક્ષિત મહારાજને કરી બતાવ્યું છે, અને નરકોનું વર્ણન કરી બતાવ્યું. નરકોની ગતિ વર્ણવી છે. 21 નરક બતાવ્યા છે. આપણે સાંભળવા 21 નરક સાંભળેલી.
તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરુ, મહારૌરુ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદશ, તપ્તમૂર્તિ, વજ્રકંટક, શાલ્મલી, વૈતરણી, પૈરોધ, પ્રાણરોધ, વિશસન, લાલાભક્ષ, સારમેયાદન, અવિચી, અયપાન, ક્ષારમર્દન, રક્ષોગણ ભોજન, શૂલપ્રોત, દંદશુ, અવટવ નિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ. આમ 28 મુખ્ય નરકોનું વર્ણન કર્યું છે. બીજા અસંખ્ય નરકો છે, પણ આપણે નરકની વાત સાંભળવી નથી. કેમ? તો કે આપણે ક્યાં નરકમાં જવું છે? આપણે તો પાપ ધોવા આવ્યા છે. જે પાપી હોય નરકે જાય. કાલે મેં કીધું હતું ને, કપિલ ભગવાને શું કીધું માતાને કે માં ન્યા સ્વર્ગ કે નરક હોય મને ખબર નથી, પણ અહીંયા તો છે જ. અહીંયા જો સારી રીતે જીવી ને તો અહીંયા સ્વર્ગ છે, અને અહીંયા જો ખરાબ રીતે જીવી તો અહીંયા જ નરક છે. બાકી નરકની શું નિશાની ખબર? અત્યંત કોપ, કટુકાચ વાણી, દરિદ્રતા ચ સ્વજનેષુ વેરમ, નીચ પ્રસંગ, કુલહીન સેવા, ચિન્હાનિ દેહે નરકો સ્થિતાની. નરકમાંથી આવ્યો હોય ને એને એટલા ચિહ્નો હોય. હું તો એક તો કટુકાચ વાણી, એની કડવી વાણી હોય. સમજવાનું આ નરકનો જીવ છે, આ સીધો પાછો નરકમાં જ જવાનો. બીજું અત્યંત કોપ, જે અત્યંત કોપ વાળો હોય, જેને કાયમ ક્રોધ જ રહેતો હોય, સમજવાનું આ નરકનો જીવ છે. કેમ? તો કે તપીને આવ્યો છે એટલે તપેલો રહે છે. ત્રીજું દરિદ્રતા, દાળદર હોય ને એટલે સમજવાનું કે એ નરકનો જીવ છે. એટલે દાળદર એટલે પૈસો ઘરેનો હોય એટલે દાળદર નો કહેવાય. દાળદર કોને કહેવાય? તમારી પાસે કરોડો રૂપિયા હોય ને તમે 5 રૂપિયા દાન ન કરી શકો ને એને દરિદ્રતા કહેવાય. પણ તમારી પાસે 5 રૂપિયા હોય ને તમે 5 રૂપિયાનું દાન કરી લો ને તો તમે રાજા છો, એવું શાસ્ત્ર કહે છે. તમે દાન નથી કરી શકતા તો સમજવાનું તમે દરિદ્ર છો. અને છેલ્લું સ્વજનેષુ વેર, જે આપણા પ્રિય હોય એનાથી આપણને વેર થાય ને, બનેવીથી, મામાના દીકરાથી, માસીના દીકરાથી, બહેનોથી જેને વેર થાય ને, સમજવાનું કે ઈ નરકનો જીવ છે. બહેનોને નો હાચવી શક્યો, બનેવીઓને નો, ભાણિયાઓને જે ન હાચવી શક્યા, સમજવાનું કે આ નરકનો જીવ છે. અને નીચ પ્રસંગ, નબળા માણસો સાથે બેસે, અને કુલહીન સેવા, જેની સેવા ન કરવાની હોય એવા હલકા માણસોની સેવા કરે. ક્ષત્રિય હોય અને હલકા માણાની સેવા કરે તો એવું થાય નરકનો અધિકારી. તો આ 7 લક્ષણ બતાવ્યા છે, એટલે ધ્યાન રાખવું. કેમ? તો કે ક્રોધો વૈશ્વતો રાજા, તૃષ્ણા વૈતરણી નદી, વિદ્યા કામુદાદેનુ, સંતોષો નંદનમ વનમ. ક્રોધ જ વૈવસ્વત રાજા છે, એટલે ક્રોધ બહુ કરવો નહીં. અને તૃષ્ણા એટલે બહુ ઈચ્છાઓ ન કરવી. એ જે હું છે વૈતરણી નદી છે, અને આ વૈતરણી નદીમાં ન પડવું પડે ને એટલે જ આપણે ધર્મરાજાનું વ્રત કરીએ છીએ, બરાબર ને? એની જગ્યાએ શું કરવું? વિદ્યા કામધેનુ, થોડીક ગુરુ પાસેથી વિદ્યા ભણવી, કાંઈક સદબોધ લેવો અને સંતોષ રાખવો, તો તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે. આમ આ પંચમ સ્કંદ ભગવાનના શરણમાં અર્પણ કરીએ. પંચમ સ્કંદ કૃષ્ણાર્પણમસ્તુ. હવે ભગવાનના પરમ પાવન સ્વરૂપ એવા ભાગવતના 6મ સ્કંદમાં પ્રવેશ કરી. જે ભગવાનનો ડાબો નિતંબ છે અને ભગવાનની આ પુષ્ટિ લીલા છે. પુષ્ટિ એટલે કે અનુગ્રહ, કૃપા. આપણે ધારીને તો ભગવાન નો મેળવી શકીએ, અને ઘણા એવા છે
કે એને ભગવાન મળી ગયા, એની કોઈ તાકાત નહોતી કે એને ભગવાન મળે, પણ છતાંય ભગવાન મળ્યા. જો તમને ઉદાહરણ આપું કે ભગવાન ના રામાવતારમાં સુગ્રીવ ને વાલી ને ઈ તો દેવોના અંશ હતા, એને તો ભગવાન મળ્યા, પણ એના જે સેવા કરતા હતા ને વાંદરા, એને ભગવાન મળ્યા, ભગવાનની સેવા કરવાનો મોકો મળ્યો. એની કોઈ તાકાત નહોતી, પણ ભગવાન એની ઉપર કૃપા કરી અને એને દર્શન આપ્યા. રાવણના જે અનુચરો હતા, રાવણના જે સૈનિકો હતા, રાક્ષસો હતા, કોઈથી સારું કામ નહોતા કરતા, છતાં એને ભગવાન રામના દર્શન થયા. ક્યાંક ન થયા. એના એવા કોઈ કર્મ નહોતા કે એને ભગવાન મળે, છતાંય ભગવાન એને દર્શન આપ્યા. કેમ? તો કે ભગવાન છે ને એ દયાળુ છે. ન જાને કિસ ગુણ છે ગુણ નિધિ દયાળુ રીજ જાતે. ભગવાન ક્યારે રીજી જાય એનું કાંઈ નક્કી નહીં, ક્યારે અનુગ્રહ કરે એનું કાંઈ નક્કી નહીં. હે પરીક્ષિત, ભગવાન આવા દયાળુ છે કે કોઈ પણ જેવું પાપી જેવું હોય ને અને એના પાપનું પ્રાયશ્ચિત એક વખત કરી નાખે ને તો ભગવાન એની ઉપર કૃપા અવશ્ય કરે છે. પ્રાયશ્ચિત કરનાર ભગવાન વિમુખ હોય તો એ પ્રાયશ્ચિત એને કામના નથી, પણ ભગવાન સન્મુખ જાય અને પ્રાયશ્ચિત કરે, પોતાને જે પાપો કર્યા હોય એની માફી ભગવાન પાસે માંગે ને તો એ પાપમાંથી મુક્ત થઈ જાય છે. એના માટેનું એક આખ્યાન તમને કહું. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. આ અજામિલ પોતાના માતા પિતા સાથે રહેતો હતો. એના વિવાહ પણ થઈ ગયા હતા, સુંદર સ્ત્રી સાથે સંસાર ચલાવતો હતો, મા બાપની સેવા કરતો હતો. પણ એક દિવસ એવું બન્યું કે પિતાજી માટે યજ્ઞ માટેના લાકડા લેવા વનમાં ગયો અને ત્યાં એક ગણિકા સાથે એનો સંગ થઈ ગયો. એનું મન એક ગણિકામાં લાગી ગયું. દેહ વેચનારી સ્ત્રી સાથે એનો સંગ થઈ ગયો અને એનું મન એમાં જોડાઈ ગયું. ધીમે ધીમે એનો સંગ ખરાબ થયો ને એટલે એનું મન ખરાબ થયું. નકર હતો વેદ પાઠી, પણ ધીમે ધીમે વેદ ભૂલી ગયું, મા બાપની સેવા ભૂલવા લાગ્યું. પોતાની પત્ની હતી એનો પણ એને ત્યાગ કરી દીધો. તારે જ્યાં રહેવું હોય ત્યાં રહે, મને તારામાં પ્રેમ નથી. પોતાની પત્નીનો ત્યાગ કરી દીધો. પિતાની સેવા કરવાનું પણ બંધ કર્યું. મા બાપ દુખી થતા થતા મૃત્યુ પામ્યા. અજામિલ ને હવે કોઈ કહેવા વાળું નથી, એટલે જે દેહ વેચવા વાળી હતી ને એને જ ઘરમાં બેસાડી દીધી છે. ગણિકાને ઘરમાં બેસાડી એની સાથે રહેવા લાગ્યો. દિવસો વીત્યા છે, એને ઘણા સંતાનો થયા છે. એક દિવસની વાત છે કે ભગવાનને થયું કે આ બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણ ખરાબ રસ્તે ચડ્યો છે. ભગવાન એવા છે ને કે બ્રાહ્મણને સુધારી શકે. કેમ? તો કે ભગવાનને છે ને બ્રાહ્મણો બહુ પ્રિય છે. ભગવાન વિષ્ણુના 1000 નામ છે ને એમાં ભગવાનનું નામ છે બ્રાહ્મણ પ્રિય. જેને બ્રાહ્મણ પ્રિય છે ને એવા એ ભગવાન. એટલે જ બ્રાહ્મણો છે ને હંમેશા સુખી હોય. જો એ ભગવાનના શરણમાં રહે તો એ કોઈથી દુઃખી થાય નહીં. એટલે તમે હેઠા બેઠા ને અમે ઉપર બેઠા બેઠા કે સાચી વાત કરી. નકર અમારે એવું શું છે તમે ઉપર બેહી જાય. પણ ભગવાનની કૃપા સિવાય બીજું કાંઈ નથી. કે મોટા મોટા લીંબુ લટકતા હોય ને છે એ આગળ આવીને ભોગે લાગે. એ અમારું એમાં કોઈ માતમ નથી, ભગવાનની કૃપા છે, આ પદની કૃપા છે. તો ભગવાને વિચાર્યું કે આ બ્રાહ્મણ છે ને પાપી થઈ ગયો છે, એને સુધારવો જોઈએ. એટલે એની ઘરે કેટલાક સાધુ સંતોને મોકલ્યા છે. અજામિલ ઘરે નહોતો. ભગવાનની પ્રેરણાથી જ આજે જે ગણિકા છે ને એનું મને સુધર્યું છે.
સાધુઓ આવ્યા, સાધુઓની જેવી દ્રષ્ટિ થઈ કે ગણિકાનું મન બદલી ગયું અને એને કીધું કે આવો મહારાજ, પણ તમે અહીંયા લાજો સમય રોકાતા નહીં, તમારે જે ભિક્ષા જોતી હોય કે હું આપી દઉં. કેમ? તો કે મારા પતિ છે ને એ બહુ કુટિલ સ્વભાવના છે, સાધુ સંતોના વિરોધી થઈ ગયા છે. ગણિકા સાથે અજામિલ રહેતો હતો ને, એટલે પછી એને કોઈ વેદ કે યજ્ઞ કરવા બોલાવતા નહોતા, કોઈ કર્મકાંડ માટે બોલાવતા નહોતા, એટલે પછી લૂંટફાટ કરવા લાગ્યો હતો અને ધર્મને છોડી દીધો હતો, ધર્મ પ્રત્યે વિમુખ થઈ ગયો. એટલે ગણિકાએ કીધું કે મારો પતિ છે ને જો તમને ભાળી જશે ને તો મારવા દોડશે. એની જગ્યાએ તમે ભિક્ષા જોતી હોય લઈને જાઓ. ઋષિઓએ કીધું કે ભાઈ અમે તો જે એવા હઠ લઈને આવ્યા છે, જે ઘરે બ્રાહ્મણ રહેતો હોય ને એ બ્રાહ્મણના ઘરે જ અમે જમીએ છીએ, તમારે અમને જમાડવાના છે. તો કે એ કીધું ગણિકાએ કે હું તો બીજા વર્ણની છું, બ્રાહ્મણ નથી, તમે સીધું આપો તો એના દ્વારા તમે રસોઈ કરો ને જમી લો. એટલે આજ્ઞા પ્રમાણે સાધુએ ઋષિ મુનિઓએ સીધું લીધું અને સીધું લઈ ભોજન કરવા બેઠા. ગણિકા કે જલ્દી કરજો તમે, ક્યાંક ઈ આવી જશે ને તો તમને મારશે. ઋષિ મુનિએ તરત જ રસોઈ બનાવી અને ખાવા બેઠા. ખાતા હતા ને ત્યાં જ અજામિલ આવ્યો છે અને ફળિયામાં ઋષિ મુનિઓને જમતા જોયા ને ક્રોધિત થઈ ગયો કે એ સાંધુડાઓ અહીં ક્યાં આવ્યા, ભાગો. ત્યારે ગણિકા અંદરથી આવી, એની પત્ની આવીને કીધું મેં બેસાડ્યા. તો કે તો વાંધો નહીં, હવે કાઢ જલ્દી કે આ સાંધુડાઓને, આને બહુ બેસાડાય નહીં કે હમણાં જમીને જતા રહેશે. ત્યાં તો ઋષિઓએ જમી લીધું અને કીધું કે જજમાન હવે દક્ષિણા આપો. બ્રાહ્મણનું ભોજન કરાવવામાં આવે, બ્રહ્મ ભોજન, એટલે એને એમનેમ નો ઉભા કરાય, એના હાથમાં કંઈક દાન દક્ષિણા આપવી પડે. લાવો કંઈક. અજામિલ કે જોયું, આને આંગળી દઈ તો પોચો પકડે. પેલા જમાડ્યા કે હવે દક્ષિણા આપો, હમણાં જ લાય ઓલો ફોટો, બધાને આપો દક્ષિણા. કે ઋષિ મુનિઓ કે ભાઈ અમારે એવી દક્ષિણા નથી જોતી, તમે ડિલિવરી કરવામાં એક વચન જોઈ તમારે ભાઈ કે હું કે જો આ તમારી સ્ત્રી છે ને એને 2 મહિના બાળક છે ઉદરમાં, એ બાળક દીકરો જ થશે, અમને ખબર છે, એનું નામ તમારે નારાયણ રાખવાનું છે.